તો કેમ છો મિત્રો? મજામાં? જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મહાદેવ હર. બરોબર. તો તમને તેમ છે ને સવારના કેટલા 8 વાગ્યામાં તૈયાર થઈને ત્યાં જઈએ. બરોબર. આવી રીતના રાઈ તો કોઈ દિનો ઉઠીને જ પહેલી વાર ઉઠ્યો હોય તો જણાવી દઈ કે જો કે તમને જણાવું બરોબર, કારણ કે તમને પોસ્ટર જોઈને ખબર પડી ગઈ છે. તો અમે જાય છીએ જુનાગઢ. બરોબર. તો પહેલાંની જેમ મોજ શોખ મજાક મસ્તીથી યુટ્યુબ વિડીયો આવી રહ્યો છે. બરોબર. એનું બ્લોગ કે એમાં બતાવીશ કે બિહાઇન્ડ ધ સીન. બરોબર. કેવી ધમાલ મસ્તી કરી છે, શું કરી છે. બરોબર. તો પ્લાનિંગ એવો છે કે રઘુભાઈનો ફોન આવે એટલે ઘરેથી નીકળવાનું છે. આપણે તો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. બરોબર. વધારે તો કાંઈ નહીં કહું. બરોબર. પણ બ્લોગમાં આગળ બન્યા રહો. તો મિત્રો જો અમારા રઘુભાઈ કેટલા દિવસો પછી અમે બે એકારે જોવા મળી છીએ. બરોબર. તો ગોંડલ ચોકડી આવી ગયા, ચા પાણી પીધા. બરોબર. હવે જોઈએ આગળ શું પ્લાન છે. ઓલા ભાઈ આપણને ચા પીવડાવી અને લોકમાં ભાઈ બિચારા એને ઓળખતા નથી, ચા પીને જાવ પ્રદીપભાઈ આપણે ભાઈ મરાવી આવો જો અમારા આ ભાઈ ચા પીવડાવી. મિત્ર અમારા ગામડિયાના આશી કે ફૂલ બરાબર બાકી ખવડાવે. ચા પીવા માટે ઇકો એસોસિએશનના પ્રમુખ છે છોકરી ગોંડલ ચોકડીએ કોઈ પણ ભાઈઓને જુનાગઢ જેતપુર જ્યાં પણ જવું હોય તો શિવ પિસ્ટોલ છે, ત્યાં જ્યાં ભાઈ હોય છે. બરોબર. નામ છે હે રાવડીભાઈ ભાઈ હો. તમને ખબર હોય નંબર કોન્ટેક્ટ હોય એવા કઈ કેવા તેવા મામૂલી ન હોય, આ બેન્ટિક જ હોય, નામ જ કાપી. બરોબર. તો વધારે ટ્રાય નહીં કહું, બ્લોગમાં આગળ બન્યા રહો. રઘુભાઈ આવી ગયા એટલે બ્લોગ તો અમારો શાનદાર જ થાય. બરોબર. તો બ્લોગમાં બન્યા રહો, વધારે મનોરંજન થાય. નીકળી ગયા છીએ જુનાગઢ જવા. બરોબર. અને ગોંડલ ચોકડીએથી અમે આ ભાઈને ઉપાડી દીધા એ ભેગા. બરોબર. હા બરોબર. જો મેં રઘુભાઈ વચમાં બે લાય કે વહી ન જાય એટલે. બરોબર. ઈન બિન ને બિન અને જઈ રહ્યા છીએ જુનાગઢ. બરોબર. 3 જણા ભેગા થઈ ગયા. મેહુલભાઈ ને જુનાગઢ જ છે. બરોબર. તો વધારે કઈ નહીં કહું, બ્લોગમાં આગળ બની રહો. તો હેલો એવરીબોડી, અમે આવી ગયા છીએ જુનાગઢ. આ તમે વાર હરખા કરી. હા હલો ક્યાં પહોંચ્યા ભાઈ? હલો બસ સ્ટેન્ડ જુનાગઢ. હા રઘુભાઈ ને તેના ઘરેથી ફોન આવ્યો છે, મને ઘરેથી આવતો નથી. બરોબર. હવે જાય છીએ અમે મેહુલભાઈ એટલે કે એમપી પાસે. હાલો પહોંચી ગયો. બરોબર. તો મેહુલો રઘુ. બરોબર. અમારા જો રિક્ષાવાળા ભાઈ હજી તો વાર લાગશે, હજી તો બોલ એમાં સંભળાવવું તો જોઈએ ને. તો અમારા રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે, તો અમે જઈ રહ્યા છીએ. બરોબર. તો અમારા રઘુભાઈ પણ તૈયાર છે, તોતાભાઈ પણ તૈયાર છે. બરોબર. હવે મેહુલભાઈ તો અમને રિસીવ કરવા ન આવી શક્યા, પણ અમે જઈ રહ્યા છીએ. આપણે રિક્ષામાં જઈ રહ્યા છીએ. તો તમે શું કહેવા માંગશો? બોલો. આ બીજા હમણાં લઈ જાય રિક્ષા સિવાય. આ પાસે BMW ભલે ને ક્યાં આમ જાણે હવે એસી નો નાખી હોય તો જુનાગઢમાં આવે આવી ગયા. મેહુલભાઈ નક્કીનું કામ હવે જ્યાં જ્યાં ને આમાં બાર અડકાનો વાળ વેચી નાખો ઘરે. લોકમાં આગળ બન્યા રહો. મિત્રો જો અમારી ફરારી બલેનો બરોબર ફૂલ રેડી છે. અને આમ જો અમારે જો બલેનોમાં આગળ જ ગોઠવાઈ ગયા રઘુભાઈ. કેટલા દિવસો પછી બેઠા કા રઘુભાઈ? હકીકતમાં આ ગાડીને જોઈને એટલે અમને બાપ ના બોલશે. અમને વિડીયો બનાવવાની હતી. શું રઘુભાઈ જો ફૂલ એસી કરી બેસી ગયા આગળ. એના ઘણા પૂરતું તમને બેહવા દે. ઓલો નથી એટલે હમણાં આવી મને દૂતા છે પેલા તમારી જગ્યા ડેકીમાં.
અરે ડેકીમાં નહોતી મારા ભાઈ વાહે બાંધતા તો હારું. આ તો અમને દયા આવી એટલે આગળ બેહાડ્યા વિડીયો ચાલુ થાય ને એટલે એને પાણી જોડાવાના છે બરોબર તો બ્લોગમાં આગળ બન્યા રહો મેહુલભાઈને પણ મળાવું છું બરોબર તો વધારે કાંઈ નહીં બ્લોગમાં આગળ બન્યા રહો તો મિત્રો જુનાગઢ તો આવી ગયા પણ ચાવી ભૂલી ગયા જો આવું જાવ તમારું બધું છે ને આમ તેમ હા હે આપણો રિયલમી નાર્ઝો 50 એક્સપાયરી ડેટ આવી ગઈ ધોમ ધોમે હે તો એ વાપરી ગયા સમજાણું બધું આમ તેમ તમે શું કહેશો મેહુલભાઈ કાંઈ નથી કહેતા પૈસા તડકો જાજો લાગી ગયો. એવું હે તો હમણાં એસી ચાલુ કરતા અમારે રવિવારની સત્સંગ સભા કરવી રવિ સભા સુખનું ધરીએ એમ નહીં રવિ સાંભળી ગઈ છે કે બ્લોગમાં આગળ બન્યા રહો શૂટિંગ ચાલુ મજા આવે એ બોલશો પૈસા નથી થતી શેના કોણે ભાઈ લ્યો એ ઓલી ડાયરી લખી નાખવાના હોય ડાયરીના પૈસા જ માગું જો તમારી આટલું જો આમ એન્ટ્રી વેન્ટ્રી કરાવે આમ જો તમે ખાલી એમ્બેસેડર લીધું ના રાજદૂત મોડિફાઈ કરેલું આમ જા હાલો રકભાઈ ટીંગા થોડી કરી લીધી જવા દે ગાડી ગયા જાય થાકીને લોટપોટ થઈ ગયા એ ભૂખ ખાઈ લાગી ગયો એવું એમને કઈક જમાડે તો સારું એ નહીં ખવડાવે કા જવા દે ફાફડા ખવડાવીને દી કઢાવે બપોરના ભાઈ અમારે થાકી ગયા લોટપોટ નકરો ગેસ જ થાય આમ બલૂન ઉડે હું લાવ્યો ઓલું પપ ને ચા ને પપ ને ચા ને નાખિયા ને માને વેચે કઈ બીજું એમને જમાડે તો ખાઈ પીને ભૂઈ જાવ ગુજરાતી ખવડાવે તો ઘણું બધી ખીચડી તો રખો રાજી તો હા અમારા મિત્ર કોઈ આવી જાય આ અમારો ઓલો ગટ્ટુ દાતારો બરોબર ભાઈ સંદાસ કરવું હોય તો ક્યાં જવાનું ભાઈ આ બાજુ જો આ બાજુ એમાં પાણી નતા આવતું મારું છાપું નતું ઓલા ભાઈ ને કોકરો નીકળી ગયો તો આ બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી છે એમાં બીજી વાત ના આવે તો આ બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી છે બરોબર ગામડીઓ શૂટિંગ અત્યારે પતી ગયું છે બરોબર ટૂંકમાં એક વિડીયો શૂટિંગ એમ નહીં બીજો વિડીયો આવશે બરોબર તે જોવા માટે બરોબર ચેનલમાં જોડાયેલો એમ નહીં તને ખબર હે કેટલામાં ગામડિયો હતો શૂટિંગમાં તો આવેલો એવો સવારનું સોમો ગામડીયો હતો હાલો બાય બાય આ બોલ તાર હું બોલવાનું કેટલામાં ગામડિયો હતો હવે 50 તો ગામડી આપણે રાજકોટમાં પૂરા કરતી ખબર હે લેટ્સ ગો એ રકેશ એલા ભાઈ એ આ ભાઈ હવે હું પ્લાન હે કૂતરું મરી ગયું એવું એક કૂતરું ક્યાંક મરી ગયું ભાઈ આયા ક્યાંક કૂતરું મળી ગયું ગાડી લઈ જવાની છે નગરપાલિકા ઉહીડું અરે કૂતરું ભાઈ ક્યાં કૂતરું મળ્યું બસા બાપાની વાડી બસા બાપા આ વાંધો હે કોર્પોરેશન વાળો હતો કૂતરું મરી ગયું તો જોતે નહીં અમને થોડી ખબર અહીંયા અમારી ભૂખ મરી ગઈ માને તે હવે ભાઈ અમારા ક્ષણ બે થઈ જાઓ હવે આ ભાઈ ને કઈ તમે જાઓ તમે થાક્યા હો આ ભાઈ ને કઈ કે તમે જાઓ હવે તમે જમી લો. હાલો તમે અમે પણ જમી ખાઈ કાઢી તો હવે. બરોબર તો કાલ મળીએ નવા બ્લોગ સાથે બેસ્ટ
ગો